બેફામ દોડતા ડમ્પર ટ્રેલરને ટક્કર મારતા પલસાણા 4 રસ્તા પાસે અકસ્માત. ટ્રેલર સિમેન્ટની પાકી ગટરમાં ખાબક્યું. ધુળિયા હજીરા નેશનલ હાઈવે નંબર 53 પર બારડોલીથી પલસાણા તરફ જતા માર્ગ પર પલસાણા 4 રસ્તા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાયપુરથી લોખંડની ચેનલો ભરીને સુરત તરફ જઈ રહેલું ટ્રેલર નંબર GJ12BG0909 પલસાણા 4 રસ્તા પાસેથી ભરવાડ વસાહત સામેથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે બેફામ રીતે ઓવરટેક કરવાની લાઈનમાં ટ્રેલરને સાઈડ દબાવતા અકસ્માત સર્જાયો હતો. આ ડમ્પરની અડફેટે ટ્રેલર રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી સિમેન્ટ કોન્ક્રીટની પાકી ગટર તથા લોખંડની રેલિંગ તોડી ગટરમાં ખાબક્યું હતું. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક અવરોધ સર્જાયો હતો. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટ્રેલરને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રિત કરીને ભારણ હળવું કર્યું હતું. પોલીસ દ્વારા અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઈવે પર સતત વધતા બેફામ વાહન ચાલન અને ઓવરટેકિંગના કારણે અકસ્માતોની સંખ્યા વધતી હોવા અંગે સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે.